પીઝા પણ ઘઉંના લોટના તમે કહો તો ઓવન એ હું બનાવી આપીશ ઘરે, પણ બહારનું ને કેટલા સારા સાસુ તમારા બધું ઘેર બની આપે છે. એમને આધી એમ થોડી ઉંમર નોની એટલે એમને થોડું કેવું જે લાગે, ખાવાની ઈચ્છા થાય એમને દુખી નથી કરવાના. એટલે હું એમને કહું કે તમારે જે ઈચ્છા થાય મને કહેવાનું, પણ બહારનું થોડા મસાલા ઘરના તો ખવાય, પછી ફીકો ફીકો ખાઈને મને સ્વાદ પ્રમાણે માપે માપે નાખો તો કોઈ વાંધો નથી. કોઈ પણ વસ્તુનો મર્યાદાથી વધારે નહીં ખાવ. પ્રેગ્નન્સીમાં એક વસ્તુ યાદ રાખવાની, તમને જે ઈચ્છા હોય તમે ખાઈ શકો, પણ એક વસ્તુ વિચારવાની કે તમે નથી ખાતા, તમારું બાળક ખાઈ ગયું છે એટલું વિચારશો ને તો ઓટોમેટિક તમને ખ્યાલ આવી જાય શું ખાવું શું ના ખાવું. દરેક માની પાસે એટલી તો તાકાત કે એટલી તો બુદ્ધિ હોય કે એના બાળકને શું ખવડાવવું ના ખવડાવવું. તમારું દરેકે દરેક કોળીઓ એ બાળકનું ભવિષ્ય બનાવી દે. પિઝા, બર્ગર, દાબેલી બધું ઘરે બનાવીને ખાઓ. આ બધી વસ્તુ ઓર્ગેનિક ફૂડ થી અને મેદા વગર પણ આપણે બનાવી તો બનાવી. પ્રેગ્નન્સીને લગતા આવા જ નવા વિષયો પર જાણકારી મેળવવા માટે નીચે તમે કમેન્ટ કરી શકો છો. તમે નવા કયા વિષયો ઉપર જાણકારી મેળવવા માંગો છો? જો સંકોચ થતો હોય તો મને ડાયરેક્ટ મેસેજ કરો. લાઈક કરો, શેર કરો, ફોલો. મળીએ નવા વિડીયો. થેન્ક યુ. હેવ અ ગ્રેટ ડે.